નમસ્કાર. ગારિયાધાર તાલુકામાં ભાજપ તરફથી ઉમેદવારી પ્રક્રિયા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આજે ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. શહેરમાં આ પ્રસંગે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારો વહેલી સવારથી જ પક્ષના નેતાઓ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો દ્વારા નારા લગાવી ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડવાની વાત કરી હતી. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે ગારિયાધારમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને આવનારી ચૂંટણીમાં સારા પરિણામોની અપેક્ષા છે. તેઓએ કાર્યકરોને એકજૂટ રહી પ્રચાર કાર્યમાં લાગી જવા અપીલ કરી હતી. આ રીતે ગારિયાધારમાં ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે. રિપોર્ટર અશ્વિન કણસાગરા, એએમપી ન્યૂઝ ઇન્ડિયા. ઉમેદવારોને વિનંતી કાલે જે આપણે દરખાસ્તો કરવા જાવ ને એટલે એ લોકોને જ અંદર જવાનું છે, આપણે બધાને જવાનું નથી. આજકાલમાં કોઈ ટેકાના ભાવે સિંગ ખરીદતા, ચણા ખરીદતા, તુવેર ખરીદતા. તમે યાદ રાખજો, તમે યાદ કરજો બધું પહેલા. હું તો એ શબ્દો તમને કહું છું. મેં તો બધું આગળ પંચાણથી જોતો આવું છું કે ટેકાના જરાય સરકારે કોઈ એવું ખોટું કામ નથી કર્યું. રમેશભાઈ પાલાભાઈ ગોયાણી, માર્કેટિંગ ચેરમેન. અમારા આજે 16 ઉમેદવાર તાલુકા પંચાયતના, 2 જિલ્લા પંચાયતના 17 ઉમેદવાર 28 તારીખે ભગવો લહેરાવ છે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રમુખ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી. આજે ગારિયાધાર તાલુકા પંચાયતના ફોર્મ ભરાવવા માટે આજે તમામ કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં જઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રજૂ કર્યા છે. લોકોની અંદર, કાર્યકર્તાઓની અંદર ખૂબ અનેરો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં જોવા મળે છે. ઘણા બધા કાર્યકર્તાઓ, નવયુવાનો ભારતીય જનતા પાર્ટીમાં આજે અહીંયા જોડાણા છે. હું આપના માધ્યમથી તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવતા દિવસોની અંદર મને સંપૂર્ણ ભરોસો છે કે ગારિયાધાર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે.